સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગડ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 35 ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ભાગડ ખાતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 11,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું અને લિંબાયત ખાતે સુરત શહેરનું મુખ્ય મટકી 35 ફૂટ ફોડનાર ગોવિંદા મંડળને 1,51,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું અને 30 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1,25,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગડ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. 35 ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ભાગડ ખાતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 11,000 નું ઇનામ આપવામાં આવ્યું હતું અને લિંબાયત ખાતે સુરત શહેરને મુખ્ય મટકી ફોડ 35 ફૂટ ફોડનાર ગોવિંદા મંડળને 1,51,000 નું ઇનામ આપ્યું હતું અને 30 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1,25,000 નું ઇનામ આપ્યું હતું. 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1 લાખનું ઇનામ આપ્યું હતું અને 35 ફૂટ ઊંચી મટકી નહીં ફૂટે તો તબક્કાવાર મટકી નીચે થશે અને ઇનામ રાશિ પણ ઘટશે. ભાગડ ખાતે સતત 26 વર્ષથી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને 27મા વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ભાગડ ખાતે કરવામાં આવ્યું હતું. ભાગડ ખાતે મટકી ફોડ કાર્યક્રમના આયોજન બાદ લિંબાયતમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.